નમસ્તે વિદ્યાર્થી મિત્રો માસ્ટર કોર્સની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરેલું છે તો આવા વિદ્યાર્થી મિત્રોનું મોક રાઉન્ડ 3 તારીખે જાહેર થવાનો છે. મિત્રો આ મોક રાઉન્ડ એટલે કામ ચલાઉ મેરિટ. 3 તારીખે વિદ્યાર્થી મિત્રો યુઝર આઈડીથી લોગિન થઈને ડેશબોર્ડ ઉપર પોતાનું કામ ચલાઉ મેરિટ જોઈ શકશે. મિત્રો આ મોક રાઉન્ડનો મેઇન ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થી મિત્રો પોતાનું મેરિટ રેન્ક અથવા તો કેટેગરી કટ ઓફ કેટલું આવે છે એ ચેક કરી શકશે. સાથે સાથે કદાચ ઓનલાઈન ફોર્મ ભરવામાં જો તમારાથી કોઈ ભૂલ થયેલી છે તો આ ભૂલ પણ આપ આ સમયે જોઈ શકશો. સાથે જ પોતે તમે જે કોલેજો નાખેલી છે એ કોલેજના પ્રેફરન્સના આધારે તમને કોઈ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે કે કેમ તે તમે આ મોક રાઉન્ડની અંદર જોઈ શકશો. સાથે સાથે મોક રાઉન્ડની અંદર જો તમને કોઈ કોલેજની અંદર એડમિશન દેખાડે છે તો મિત્રો આ તમારું ફાઇનલ મેરિટ નથી, ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે. સાથે જ આ મોક રાઉન્ડ બાદ કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે ભાઈ મારે મારા ઓનલાઈન ફોર્મમાં કોઈ સુધારા વધારા કરવા છે, કોઈ કોલેજ ઉમેરવી છે, કાઢવી છે કે કોઈ બીજા અન્ય કોઈ પણ ફેરફાર કરવાના છે તો આ તમામ પ્રકારના ફેરફાર માટે જીકાસ દ્વારા વિદ્યાર્થીઓને 3 દિવસ આપવામાં આવશે અને આ 3 દિવસ છે તારીખ 4 થી લઈને 6 તારીખ. આ મોક રાઉન્ડમાં અથવા માસ્ટર કોર્સના એડમિશનમાં જો આપને કોઈ પ્રશ્નો છે, કોઈ મૂંઝવણ છે તો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર આપ સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો.